પીપી સવાણી વિદ્યાભવન ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 4 ઇંગ્લિશ યુનિટ 3 પાર્ટ 2 માય ફેમિલી એક્ટિવિટી 1 થી 7 ગયા વિડીયોમાં આપણે જોઈ ગયા. આજે આપણે પાર્ટ 2માં એક્ટિવિટી 8 થી એક્ટિવિટી 14 સુધી શીખીશું. માય નેમ ઇઝ હર્ષાબેન ચૌહાણ. તો એક્ટિવિટી 8 અહીંયા સ્ટોરી આપી છે ધ બોટ. તો સૌ પ્રથમ આપણે ધ બોટ સ્ટોરીના સ્પેલિંગ જોઈશું. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. BOAT બોટ, બોટ એટલે હોડી. FROG ફ્રોગ, ફ્રોગ એટલે દેડકો. CHICK ચીક એટલે મરઘીનું બચ્ચું. MOUSE માઉસ એટલે ઉંદર. ANT એન્ટ એટલે કીડી. LADYBUG લેડીબગ, લેડીબગ એટલે માકડ. WALK વોક એટલે ચાલવું. BANK બેંક એટલે કિનારો. RIVER રિવર એટલે નદી. TOSHOUT ટુ શાઉટ એટલે બૂમ પાડવી. HOPELESS હોપલેસ એટલે નકામું. THOUGHT થોટ એટલે વિચાર્યું. LEAF લીફ એટલે પાંદડું. PIECE પીસ એટલે ટુકડો. WOOD વુડ એટલે લાકડું. HAPPY હેપી એટલે ખુશ. BROUGHT બ્રોટ એટલે લાવ્યું. STRAW સ્ટ્રો એટલે તણખલું. THREAD થ્રેડ એટલે દોરો. TOMOVE ટુ મૂવ એટલે ખસવું. TOSING ટુ સિંગ એટલે ગાવું. LOUDLY લાઉડલી એટલે મોટા અવાજે. HEARD હર્ડ એટલે સાંભળ્યું. NOISE નોઇઝ એટલે ઘોંઘાટ. TOCLAP ટુ ક્લેપ એટલે તાળી પાડવી. તો આ હતા ધ બોટ વાર્તાના સ્પેલિંગ. હવે આપણે ધ બોટ વાર્તા જોઈએ. અ ફ્રોગ, a chick, a mouse, an ant and a ladybug all went out for a walk. Soon they came to the bank of a river. એક દેડકો, એક પક્ષીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક માકડ બધા ફરવા ગયા. થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ ઇન્ટુ ધ વોટર. ચાલો કૂદીને તરીએ, દેડકો બોલ્યો અને તે પાણીમાં કૂદ્યો. બટ વી કેન નોટ સ્વિમ, shouted the chick, the mouse, the ant and the ladybug. પણ અમે
તરી શકતા નથી. પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ બોલી ઉઠ્યા. ક્રોક ક્રોક ક્રોક. The frog laughed. Drown, drown, drown. દેડકો હસ્યો. You are hopeless, he said and laughed again. તમે નકામા છો, તે બોલ્યો અને ફરીથી હસ્યો. The chick, the mouse, the ant and the ladybug did not like it. They said, "Now what will we do?" પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં. તેઓ બોલ્યા, હવે આપણે શું કરીશું? They thought and then they did this. તેમણે ખૂબ વિચાર્યું અને પછી તેમણે આ કર્યું. The chick went away and soon came back with a leaf. પક્ષીનું બચ્ચું ગયું અને થોડી જ વારમાં એક પાંદડા સાથે પાછું આવ્યું. The mouse came with a piece of wood. ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યો. The ant brought a straw. કીડી એક તણખલું લાવી. And the ladybug brought a long piece of thread. અને માકડ દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો. They used the leaf, the piece of wood, the straw and the piece of thread and made a boat. તેમણે પાંદડાનો, લાકડાના ટુકડાનો, તણખલાનો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. They put it into the water, jumped on it and the boat moved. તેમણે તે પાણીમાં મૂકી, તેમાં કૂદ્યા અને હોડી ખસી. They all danced and sang loudly. The frog heard the noise. It looked up from the water. The frog became happy. It clapped. તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. દેડકાએ ઘોંઘાટ સાંભળ્યો. તેણે પાણીમાંથી ઊંચું જોયું. દેડકો ખુશ થયો. તેણે તાળી પાડી. તો આ હતી ધ બોટની વાર્તા. હવે આપણે એક્ટિવિટી 9માં 4-5 વાક્ય જોઈએ. તમારા શિક્ષકની મદદથી વાક્યો વાંચો અને લખો. વાક્ય: લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. બીજું વાક્ય જોઈએ: વી કેન નોટ સ્વિમ. ત્રીજું વાક્ય જોઈએ: ધ ફ્રોગ લાફ્ડ. ચોથું વાક્ય જોઈએ: વોટ વિલ વી ડુ. હવે આપણે એક્ટિવિટી 10 જોઈએ. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલ સર્કલમાં લખો. તેમાં જુઓ: અ મંકી, MONKEY,
મંકી, મંકી એટલે વાંદરું. BENCH બેન્ચ એટલે પાટલી. અ નોઝ NOSE નોઝ એટલે નાક. અ બનાના BANANA બનાના એટલે કેળું. અ ફેન FAN ફેન એટલે પંખો. તો આ બધા શબ્દાર્થમાં જુઓ તો એનની નીચે અંડરલાઇન કરી છે, એટલે આપણે સર્કલમાં કયો મૂળાક્ષર લખશું? એન. હવે ત્યાર પછી બાજુમાં જુઓ, અ હાઉસ HOUSE હાઉસ એટલે ઘર. અ બેન્ચ BENCH બેન્ચ એટલે પાટલી. અ ટીચર TEACHER ટીચર એટલે શિક્ષક શિક્ષિકા. અ ચેર CHAIR ચેર એટલે ખુરશી. અ હોર્સ HORSE હોર્સ એટલે ઘોડો. તો આ બધા શબ્દાર્થમાં જુઓ આપણે કોની નીચે અંડરલાઇન કરી છે? એચની નીચે, એટલે આપણે સર્કલમાં કયો મૂળાક્ષર લખશું? એચ. ત્યાર પછી જુઓ, અ પીકોક PEACOCK પીકોક એટલે મોર. અ ડોંકી DONKEY ડોંકી એટલે ગધેડો. અ મંકી MONKEY મંકી એટલે વાંદરો. અ કાઇટ KITE કાઇટ એટલે પતંગ. તો આ બધા શબ્દાર્થમાં આપણે કેની નીચે અંડરલાઇન કરી છે, એટલે આપણે સર્કલમાં કયો મૂળાક્ષર લખશું? કે. ત્યાર પછી જુઓ બાજુમાં, અ રેટ RAT રેટ એટલે ઉંદર. અ કાર CAR કાર એટલે મોટર. CLASS ROOM ક્લાસરૂમ એટલે વર્ગખંડ. એન એરોપ્લેન AEROPLANE એરોપ્લેન એટલે વિમાન. અ કાર્ટ CART કાર્ટ એટલે ગાડું. તો આ બધા શબ્દાર્થમાં આપણે આરની નીચે અંડરલાઇન કરી છે, એટલે આપણે સર્કલમાં કયો મૂળાક્ષર લખશું? આર. ત્યાર પછી આવશે હવે એક્ટિવિટી 11માં ફક્ત વાક્ય શિક્ષકની મદદથી બોલવાના જ છે, એટલે આપણે એ એક્ટિવિટી આપણે અહીંયા કરવાની નથી, ફક્ત કોઈ પણ વાક્ય બોલવાના છે. હવે આવશે એક્ટિવિટી 12. જોડીમાં કામ કરો. નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો શોધો. તો જુઓ, પહેલો શબ્દ છે, અહીંયા શબ્દો એવી રીતે આપ્યા છે કે અડધા શબ્દ જે આપેલા છે એમાં અડધો શબ્દ ગુજરાતી છે ને અડધામાં અંગ્રેજી મૂળાક્ષર છે. એના દ્વારા ગુજરાતી અને અંગ્રેજી બે ભેગા મળીને શબ્દાર્થ બનેલા છે. તો આપણે એને જોઈએ. તો જુઓ, પહેલો એપલ, બીજો છે એક, ત્રીજો એટલે, ચોથો બીકણ, પાંચમો બીજ, છઠ્ઠો સીવણ, સાતમો માનસી, આઠમો બિલાડી, નવમો ડિસેમ્બર, દસમો ઇંગ્લિશ, 11મો ઇતિહાસ, 12મો જિજ્ઞેસ, 13મો હાજીહા, 14મો જીવન, 15મો જેલ, 16મો કેળું, 17મો કેરી, 18મો ઓપરેશન, 19 પીતાંબર, 20 દીપિકા, 21 આરપાર, 22 ચપટી, યુવરાજ, 25મો પરાયું, 26મો વિશાળ, 27મો માનવી અને 28મો વાયરો. તો આને આપણે આ રીતે વાંચી શકીએ છીએ.
ત્યાર પછી જુઓ બીજા પણ એવા શબ્દો છે કે તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચો અને તેનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો. તો અહીંયા પણ આપણે કેટલાક રાજ્યના નામ જેવા આપ્યા છે, કેટલીક નદીઓ છે એના નામ આપ્યા છે, આપણે એને વાંચીએ. તો હિમાલય, દિલ્હી, કુતુબ મિનાર, જામનગર, તારાપુર, તાપી, ફતેહસાગર, પાવાગઢ, શેત્રુંજય, નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લુણાવાડા અને ઝૂ. તો આ સ્પેલિંગો તમારે યાદ રાખવાના છે. તો આ હતી એક્ટિવિટી 12. ત્યાર પછી આવશે એક્ટિવિટી 13. સાંભળો. વાર્તાનું નામ છે જમ્બો મીટ્સ મોન્ટી. તો સૌ પ્રથમ આપણે આ વાર્તાના સ્પેલિંગ જોઈ લઈએ. તો શબ્દાર્થમાં જોઈએ આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. LONG લોંગ એટલે લાંબુ, WAY વે એટલે રસ્તો, DRUM ડ્રમ એટલે ઢોલ, FUN ફન એટલે મજા, ELEPHANT એલિફન્ટ એટલે હાથી, ટુ સ્ટેન્ડ TOSTAND ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, MIDDLE મિડલ એટલે વચ્ચે, NAUGHTY નોટી એટલે તોફાની, OVER ઓવર એટલે પૂરું, TENT ટેન્ટ એટલે તંબુ, THROUGH થ્રુ એટલે માંથી, HUNGRY હંગ્રી એટલે ભૂખ્યું, FOOD ફૂડ એટલે ખોરાક, NICE નાઇસ એટલે સરસ, BANANA બનાના એટલે કેળું, TOGET ટુ ગેટ એટલે મળવું, TORUNAWAY ટુ રન અવે એટલે ભાગી જવું, ટુ સ્લીપ TOSLEEP ટુ સ્લીપ એટલે ઊંઘી જવું, SOUNDLY સાઉન્ડલી એટલે નિરાંતે, TOGOAWAY ટુ ગો અવે એટલે ચાલ્યા જવું, TOHOLD ટુ હોલ્ડ એટલે પકડવું, BELL બેલ એટલે ઘંટ અથવા તો ઘંટડી, OTHERWISE અધરવાઇઝ એટલે નહીતર, NOISE નોઇઝ એટલે અવાજ, TOWAKEUP ટુ વેક અપ એટલે ઉઠવું, EVERYONE એવરીવન એટલે બધા, TREE ટ્રી એટલે ઝાડ, TOLOVE ટુ લવ એટલે ગમવું, ટુ રીચ TOREACH ટુ રીચ એટલે પહોંચવું, HIGH હાઈ એટલે ઊંચું, ટુ શેક TOSHAKE ટુ શેક એટલે હલાવવું, HARD હાર્ડ એટલે જોરથી, ટુ થિંક TOTHINK
THINK ટુ થિંક એટલે વિચારવું. ટુ ફોલ TOFALL ટુ ફોલ એટલે પડવું. DOWN ડાઉન એટલે નીચે. MONKEY મંકી એટલે વાંદરો. GHT રાઈટ એટલે બરાબર. TOP ટોપ એટલે ઉપર. HEAD હેડ એટલે માથું. આ સ્પેલિંગ. હવે આપણે જોઈએ સ્ટોરીને જોઈશું. સ્ટોરી આપણે વાંચશું, એને સમજશું અને એનો ગુજરાતી અર્થ પણ આપણે જોઈશું. બમ બમ બમરા બમ એટલે બમ બમ બમરા બમ. બમરા બમરા બમ હું લાંબેથી આવ્યો છું. વિથ માય લિટલ ડ્રમ મારા નાના ડ્રમ સાથે. જુન જુન જુનરા જન એટલે જુન જુન જુનરા જુન. જુનરા જુનરા જુન એટલે જુનરા જુનરા જુન. વી હેવ કમ અ લોંગ વે અમે લાંબેથી આવ્યા છીએ. જસ્ટ ટુ હેવ સમ ફન ફક્ત થોડી મજા કરવા. લુક એટ ધ સર્કસ એલિફન્ટ. They are Mambo, Jumbo and Rumbo. એટલે જુઓ ગુજરાતી જોઈએ. સર્કસના હાથીઓને જુઓ, તે મુંબો, જમ્બો અને રંબો છે. Jumbo is standing in the middle. He has a drum. He is very naughty. એટલે કે જમ્બો વચ્ચે ઊભો છે, તેની પાસે ઢોલ છે, તે બહુ તોફાની છે. હવે જુઓ આગળ. Now the circus is over. Jumbo is in the tent. He is looking out of the tent. હવે સર્કસ પૂરું થયું છે. જમ્બો તંબુમાં છે, તે તંબુમાંથી જુએ છે. He is hungry. He wants some food. There are some nice bananas. તે ભૂખ્યો છે, તેને કંઈક ખાવાનું જોઈએ છે. સરસ કેળા છે. How can Jumbo get them? પણ જમ્બોને તે કઈ રીતે મળશે? Now Jumbo is running away from the circus. All are sleeping soundly. હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે, બધા શાંતિથી સૂતા છે. Jumbo is going away from the tent. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. He is holding the bells, otherwise the noise will wake up everyone. તેણે
ઘંટડીઓ પકડી રાખી છે, નહીતર એટલે કે તેનો અવાજ બધાને જગાડશે. Now, Jumbo is very near the tall banana tree. હવે જમ્બો કેળાના એક ઊંચા ઝાડની ખૂબ નજીક છે. He loves bananas and he is hungry too. તેને કેળા ખૂબ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. Oh, what is Jumbo doing now? He cannot reach the bananas. Oh, હવે જમ્બો શું કરી રહ્યો છે? તે કેળા સુધી પહોંચી શકતો નથી. They are so high. He is shaking the tree hard. તે ઘણા ઊંચે છે. તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. He thinks the bananas will fall down from the tree. તેને લાગે છે કે કેળા ઝાડ ઉપરથી નીચે પડશે. But who is sleeping on the banana tree? Well, it is a monkey. પણ કેળાના ઝાડ ઉપર કોણ સૂતું છે? ઠીક, તે વાંદરો છે. His name is Monty. તેનું નામ મોન્ટી છે. Jumbo does not see the monkey. He shakes the tree very hard. જમ્બોને વાંદરો દેખાતો નથી. તે ખૂબ જોરથી ઝાડ હલાવે છે. Lo, the monkey is falling down right on top of Jumbo's head. જુઓ, વાંદરો નીચે પડી રહ્યો છે, બરાબર જમ્બોના માથા પર. Jumbo shouts and laughs. They became friends. જમ્બો બૂમ પાડે છે અને હસે છે. તેઓ મિત્ર બની જાય છે. તો આ જમ્બો મીટ્સ મોન્ટીની વાર્તા હતી. હવે આ વાર્તા પછી આપણે એક્ટિવિટી 14 જોઈશું. જે એક્ટિવિટી 14માં આવશે કે તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. તો આપણે ગીત ગાઈએ. જુઓ. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી, we will learn English, we will sing, we will dance, but only in English. તો ચાલો ગુજરાતી જોઈએ. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી એટલે કે આવો નાના બાળકો આવો મારી પાસે. We will learn English. આપણે અંગ્રેજી શીખીશું. We will sing, we will dance. આપણે ગાઈશું, આપણે નાચીશું. But only in English. પણ ફક્ત અંગ્રેજીમાં. ત્યાર પછી બીજું પણ ગીત આવે છે. જુઓ. Come little children, clap, clap, clap. Now little children, tap, tap, tap. Dance in a circle, round and round. Then jump, dear children, and sit on the ground. તો ચાલો એનું પણ આપણે ગુજરાતી જોઈએ. Come little children, clap, clap, clap. એટલે કે આવો નાના બાળકો તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. Now little children, tap, tap, tap. હવે નાના બાળકો tap, tap, tap. Dance in a circle, round and round. વર્તુળમાં નાચો, ગોળ ગોળ. Then jump, dear children, and sit on the ground. પછી કૂદો વાલા બાળકો અને જમીન પર ધીમેથી પડો. અહીં આપણે યુનિટ 3માં એક્ટિવિટી 14 સુધી જોયું.
પરંતુ એક્ટિવિટી 13માં જે જમ્બો મીટ્સ મોન્ટી જે વાર્તા હતી એ વાર્તાના ક્વેશ્ચન આન્સર એટલે કે સવાલ જવાબ જે છે એ સવાલ જવાબ આપણે આના પછીના વિડીયોમાં શીખીશું. સ્વાધ્યાય પોથીમાં જે સવાલ જવાબ આપેલા છે આના પછીના વિડીયોમાં શીખીશું. અને આ પાઠની અંદર જ આવતું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે આઈએનજીનું રૂપ જે મૂકવાનું છે એ પણ આપણે આવતા વિડીયોમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને સૌથી પહેલાં જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુડ બાય. થેન્ક્સ ફોર વોચિંગ અ વિડીયો.